સમાચાર ગીર સોમનાથના સુત્રાપાડા દરિયા કિનારે શંકાસ્પદ સ્મોક સિગ્નલ ડિવાઇસ મળી આવ્યું છે। ડેન્જર ડુ નોટ ટચ લખાયેલું ડિવાઇસ મળી આવ્યું છે। બંદર પરના સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ ઉપકરણ દરિયાઈ જહાજો અથવા બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સ્મોક સિગ્નલ સાધનનો ભાગ હોવાનું અનુમાન છે। ઉપકરણ સક્રિય છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે। તંત્રએ લોકોને અજાણી વસ્તુને અડવા અને તાત્કાલિક જાણ કરવા માટેનું કહ્યું છે કે કોઈ પણ વસ્તુને અજાણી વસ્તુને અડવું નહીં અને તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે। શંકાસ્પદ સ્મોક જે મશીન છે તે મળી આવ્યું છે। હવે આ જે ડિવાઇસ છે એ ડિવાઇસ શેના કામનું છે તેને લઈને હજી પ્રાથમિક અનુમાનો જ થઈ રહ્યા છે, કારણ કે અન્ય કોઈ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ શકી। આજે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, જે ઇમેજ આવી છે, જે ફોટો આવ્યો છે, તેમાં ફક્ત અત્યારના એટલું જ લખેલું વંચાઈ રહ્યું છે કે ડેન્જર ડુ નોટ ટચ અને ત્યારબાદ સ્મોક લખેલું એમાં જોવા મળી રહ્યું છે। પ્રાથમિક જે અલગ અલગ અનુમાન છે તે અનુમાન પ્રમાણે હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વ્હાઇટ સ્મોક સિગ્નલ મશીન જે એના પર લખેલું છે ડિવાઇસ, વ્હાઇટ સ્મોક સિગ્નલ ડિવાઇસ 2015 એનું પર લખેલું છે। હવે આ શેને લઈને છે તેને લઈને હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। ફરી એકવાર ગુજરાતની સરકારી સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો। ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવતા જ કચેરીને તાત્કાલિક ખાલી કરાવી નાખી હતી અને પોલીસ ચેકિંગ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હતી। આ પહેલી વખત નથી, છેલ્લા 10 થી 12 મહિનાની અંદર અનેક જગ્યાએ આવા મેલ આવી ચૂક્યા છે। શાળાઓથી શરૂઆત થઈ, પાસપોર્ટ ઓફિસ, CMO સુધી આ મેલ આવ્યા અને હજી પણ આ મેલનો સિલસિલો જે છે કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તે યથાવત જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે વારંવાર જ્યારે આવા મેલ આવે છે, તમામ કાર્ય જે છે તે ઠપ થઈ જાય છે। કર્મચારીઓને બહાર કાઢી અને કામને અટકાવવા પડે છે। સુરતમાં હથિયાર બતાવી દહેશત ફેલાવનાર આરોપીને ડિંડોલી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આરોપીની ધરપકડ કરી। આરોપીએ ભેસ્તાન આવાસ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો। પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ડિંડોલી પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે, કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે। આરોપીને હથિયાર બતાવી દહેશત ફેલાવનારા આરોપીનો વિડીયો જે છે તે પણ વાયરલ થયો હતો। લુખ્ખાઓ જે લુખ્ખાગીરી કરતા હતા તેઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। પોલીસ તેની સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યા બાદ જે સર્વિસ કરી છે તેના પણ દ્રશ્યો હાલમાં આપને ભલે દેખાતા ના હોય, પરંતુ તેની ચાલ પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। ઉધના મગદલ્લા રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં ગેરકાયદે દારૂના વેચાણનો વિરોધ કરનારા રહીશો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિરોધથી નારાજ તત્વોએ બહારથી ગુંડાઓ બોલાવી સોસાયટીમાં ભારે ધમાલ મચાવી હતી। આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે હુમલાખોરોએ પતરાના શેડ અને કમ્પાઉન્ડ વોલમાં તોડફોડ પણ કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। હાલ સોસાયટીના રહીશોમાં ભારે રોષ છે અને તેઓએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી તેમજ વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે। ચાલતો હતો, ત્યાંથી દૂર ઉભેલો હતો, પથ્થર માર્યો તો મને વાગ્યો। એ ખબર જ નથી, કોઈ પથ્થરની પછાડી એટલે કઈ ખબર પડી નથી અમે તો સામેથી કઈ કર્યું જ નથી। એ લોકોએ સામેથી વાર કર્યો કે આમાં એક્શન લેવામાં આવે ને આ જે અસામાજિક તત્વો છે તેને પકડવામાં આવે। પહેલે આ સોસાયટીમાં જ્યારે હું નાનો હતો, મારા પપ્પાના ટાઈમમાં કમ્પાઉન્ડ વોલ હતી જૂની, પણ અમુક અસામાજિક તત્વોના લઈને તૂટી ગઈ હતી। હવે અમને કોઈ એનો ઓબ્જેક્શન ના હતો, અમારા જોડે પણ એકદમ વ્યવસ્થિત જ વાત થઈ, પણ મહિલાઓના જવાથી તરત જ એમના ઘરવાળાઓ અને બીજા અસામાજિક તત્વો જે દારૂ બંધ કરાવેલા છે ને એને દારૂ ચાલુ કરાવવાના હેઠળ આ પતરાની વોલ તોડાવી ને આજે સવારથી પાછું જે લોકો સોસાયટીના પણ નથી ને એ લોકોના પણ નથી, એ લોકોની પણ અવર જવર ચાલુ થઈ ગઈ છે। તો શહેરની અંદર અસામાજિક તત્વોનો જે આતંક છે તે સતત વધી રહ્યો છે। બહારથી ગુંડાઓ બોલાવીને સોસાયટીમાં ધમાલ કરવામાં આવી હતી, જેના સીસીટીવી પણ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે।
બીજી તરફ સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને હાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખટોદરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ ખટોદરા પોલીસની જાણ હોવા છતાં આ હુમલો થયો હોવાનો પણ સ્થાનિકો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર પોલીસને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ પગલાં ન લેવામાં આવતા અંતે બહારથી ગુંડા બોલાવવામાં આવ્યા હતા અને એ વ્યક્તિ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનો સ્થાનિકો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે પણ જોવા મળી રહી છે. તો શહેરમાં અસામાજિક તત્વોનો જે આતંક આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો રોષ તે રીતે ચરમસીમા પર છે કે તેઓએ ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસથી ન થતું હોય તો પછી સ્થાનિકો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે, ના કોઈ એવા પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરતથી સમાચાર. વરાછા વિસ્તારમાં બાઇક ચોરનો આતંક. બાઇક પર આવેલા શખ્સો બાઇક ચોરી કરી ફરાર થઈ ગયા. ભવાની સોસાયટીમાં બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે વરાછા પોલીસમાં નોંધાવી છે ફરિયાદ. દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ચોરીની જે ઘટના છે તે કઈ રીતે અંજામ આપવામાં આવી રહ્યું છે. હાલમાં આ પહેલી ઘટના નથી, વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે. બાઇક પર આવે છે શખ્સો, જે જોવે છે કે અહીંયા આગળ કોઈનું ધ્યાન નથી તો બાઇક અથવા તો અન્ય પણ દ્વિચક્રી વાહન છે તે લઈને ફરાર થઈ જતા હોય છે. હાલમાં આ જે બાઇકનો ફોટો આપ જોઈ રહ્યા છો તે શખ્સો બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ભવાની સોસાયટીમાં બાઇક ચોરીની આ ઘટના બની, જે સીસીટીવીની અંદર પણ કેદ થઈ અને હવે વરાછા પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી છે. આ તરફ રાજકોટમાં વધુ રોકાણની લાલચ ભારે પડી છે. રોકાણ પર 3% નફાની લાલચે 62 લાખની છેતરપિંડી થઈ છે. જાડેજા બ્રધર્સ ગ્રેઇન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ સામે છેતરપિંડીના આક્ષેપ. રોકાણ પરત માંગતા ધમકી આપતા હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. 50 લાખનું લખાણ કરાવ્યા છતાં રકમ પરત ન મળ્યાનો દાવો છે. આરોપી પરિવાર વિદેશ ભાગી જવાની તૈયારીમાં હોવાનો ઉલ્લેખ છે. સંભવિત ભોગ બનનારને આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરાઈ છે. EOW દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. 6 મહિનાથી અમને રોજ આજકાલ કરે છે. જે ત્રણેય બ્રધર્સ છે, શક્તિસિંહ, રાજદીપસિંહ, જયરાજસિંહ, આ ત્રણેય ભાઈ કંપની ચલાવે છે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ. જે એમાં અમે 62 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે, જે અમને અત્યારે ઉડાવ ભર્યા જવાબ આપે છે. તે અમને વળતર નથી આપતા, અત્યારે કોઈ જાતનો કોઈ જવાબ નથી આપતા અને રૂબરૂ મળી અને અમને ધમકીઓ આપે છે. પાઠ્યપુસ્તકો મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. શિક્ષણ વિભાગની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળ્યા હોવાનો દાવો. 208માંથી 193 વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ. 10 દિવસ બાદ પણ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પુસ્તક વિહોણા. શિક્ષકોને કોર્સ પહોંચ્યો પરંતુ પુસ્તકો હજુ સુધી ન મળ્યાનો આક્ષેપ. 9 અને 11ના પુસ્તકો છપાયા જ ન હોવાનો દાવો. 400 સબ કેન્દ્રોમાં પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ. બજારમાં મળતા પુસ્તકોની ગુણવત્તા પર પણ સવાલ. ગરીબ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો કેમ ન પહોંચ્યા તે મુદ્દે તપાસની માંગ. ગુજરાતની અંદર ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11 ના જે પાઠ્યપુસ્તકો જે છે એ શાળાઓ સુધી પહોંચ્યા નથી, વિતરણ કેન્દ્રો સુધી પણ પહોંચ્યા નથી. 8માંથી 193 વિતરણ કેન્દ્રો ઉપર પુસ્તકો પહોંચ્યા નથી. રાજ્યમાં શિક્ષકોના આંદોલનની આજથી શરૂઆત થઈ છે. 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માંગ સાથે શિક્ષક સંઘના નેજા હેઠળ 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજાશે. અંદાજે 1 લાખ શિક્ષકોને 2028 પહેલા ટેટ પાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના કારણે નોકરી સુરક્ષા અંગે ચિંતા વધી છે. શિક્ષકોનો દાવો છે કે તેમની ભરતી તે સમયના નિયમો મુજબ થઈ હતી, તેથી ટેટ ફરજિયાત ન હોવી જોઈએ. સાથે જ જૂની પેન્શન યોજના અમલમાં લાવવાની પણ માંગ ઉઠી છે. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી છે. અમારી ટોટલી 4 માગણી છે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે છે એની સામે યથાર્થ સામે અમને રક્ષણ આપો, કારણ કે જે ટેટ પરીક્ષા છે એને નાબૂદ કરવી જોઈએ. કારણ કે 2010 પછી લાગ્યા પછી એટલે આજે 20-25 વર્ષ થયા અને એમ કે પરીક્ષા આપીએ ત્યારે લાભો મળે, આ કેટલું વ્યાજબી છે? આ ગેરવ્યાજબી છે અને અમારા ઉપર જોખમી છે. એટલે આ પરીક્ષા રદ થાય એ અમારી માગણી છે. પછી 2000 જૂની પેન્શન યોજના જે છે એને લાગુ કરો, કારણ કે જો શિક્ષકને પેન્શન નહીં મળે તો શિક્ષક ક્યાં જાય? શિક્ષક માટે કોઈ આર્થિક બીજો એવો લાભ નથી હોતો કે કરી શકે. ત્યારે હાલ 200 થી 250ની અમને પરમિશન આપવામાં આવી છે, એટલે એટલા ટીચરો હાજર રહ્યા છીએ અને આખા ગુજરાતમાં અત્યારે જુદા જુદા સમયે કલેક્ટરને આવેદન આપવા જવાના છે. અને જો આ માંગો જો ન સંતોષાય તો આગળ અમે અમારું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ જે આહવાન કરશે એમ જલદ કાર્યક્રમો પણ જો આપવા પડશે અમે આપીશું.
ટેટ પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં શિક્ષકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન બાદ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ આંદોલનમાં જોડાયું છે. આહવા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈ જિલ્લા પંચાયત ભવન ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું. હાથમાં બેનરો સાથે શિક્ષકોએ ટેટ પરીક્ષાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટર મારફતે સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું. શિક્ષકોએ ભવિષ્યમાં પણ વિરોધ ચાલુ રાખવાની અને પરીક્ષા ન આપવાની મક્કમતા દર્શાવી છે. જે પણ અમારી માંગણીઓ છે એ માંગણી સંતોષવામાં નહીં આવે તો હવે પછીનો જે કાર્યક્રમ એ આગળનો કાર્યક્રમ રાજ્ય સંઘ દ્વારા પ્રસારિત કરવામાં આવશે અને અમે આગળની કાર્યવાહી કરીશું. તમામ શિક્ષકો અને તમામ મિત્રો અમારી સાથે જોડાયેલા રહેશે અને અમે પરીક્ષાનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. ડાંગ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત ભવન ખાતે ટેટ પરીક્ષાના વિરોધમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે અમે અહીં વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરીને અમે કલેક્ટરશ્રી અને સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીને ટેટ પરીક્ષાના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, જેથી કરીને ઝડપથી આ પરીક્ષા ન આપવા માટેનો ઉકેલ ઝડપથી આવે. અમદાવાદથી સમાચાર. એએમસીમાં પતિરાજ જોવા મળી રહ્યું છે. એએમસી મણિનગરમાં મહિલા કોર્પોરેટર આવ્યા વિવાદમાં કોર્પોરેટરની બેઠકમાં પત્ની સાથે પતિ પણ હાજર. મણિનગર ભાજપ કાર્યકર્તાઓએ જ પોલ ખોલી નાખી, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે હતી બેઠક. બેઠકમાં મહિલા કાઉન્સિલર પતિ પણ હાજર. મણિનગર વોર્ડના ભાજપ મહિલા કાઉન્સિલર પલકબેન પટેલના સાથે તેમના પતિ પણ બેઠકમાં હાજર રહ્યા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસમાં અધિકારીઓ સાથે કરી રહ્યા છે ચર્ચા. તો પતિરાજ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ખુલાસો. આ કોઈ બેઠક ન હતી, ઔપચારિક અહીં કાર્યકર્તા આવ્યા હતા. તે જ સમયે અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. સામાન્ય લોકોની જેમ મહિલાના પતિ આવ્યા હતા. પહેલા તો હું એ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ મીટિંગ નથી. અમારી નવી નિમણૂક થયા પછી સ્વાભાવિક છે કે બધા શુભેચ્છકો અમને મળવા માટે આવતા હોય છે. એમાં મણિનગર વોર્ડના પણ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ આવ્યા હતા. એ લોકોની હાજરીમાં અહીંયા આગળ એક બે અધિકારી અને એમના પ્રશ્ન હતા તો એની ચર્ચા કરી. આ ચર્ચા કરી ત્યારે કાર્યકર્તાઓની સાથે અન્ય વિસ્તારના લોકો પણ અહીંયા આગળ હાજર હતા. એટલે આ કોઈ સ્પેસિફિક બેઠક કોઈ વોર્ડની કે અધિકારીઓ સાથેની એવું નથી. દિલ્હી આગકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં છે. શહેરની હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. ફાયર સેફટીના નિયમોનો ભંગ કરનાર 6 હોટલ સીલ કરવામાં આવી. 65થી વધુ હોટલોને ફાયર વિભાગની નોટિસ. એસજી હાઈવેની હોટલ રુદ્ર, 4 ફૂડ અને કેપટાઉન સીલ કરી દેવામાં આવ્યા છે. બોડકદેવની એપોલો હોટલ અને ગ્રાન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વસ્ત્રાપુરની હોટલ લેક ઇનને પણ સીલ કરાઈ છે. આગામી 1 વર્ષ સુધી ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. લોકોના જીવ સાથે ચેડા કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીમાં જે ઘટના બની તેવી અમદાવાદ સિટીમાં ફરીથી ન બને અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો ક્વિક રિસ્પોન્સ થઈ શકે એને ધ્યાનમાં રાખીને આપણે 6 બિલ્ડિંગ્સ ગઈકાલે 16 જૂનના દિવસે બિલ્ડિંગ સીલ કરેલા છે. તેનું મેઇન કારણ એ હતું કે ફાયર સેફટી લો વાયોલેશન, એટલે કે કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના કાયદાનું જો ઉલ્લંઘન થશે પહેલા એડવાઇઝરી નોટિસ આપીને 7 દિવસ પછી એનું પાલન નહીં થાય તો તેની બિલ્ડિંગ સીલની પ્રક્રિયા અમે એસ્ટેટ ડિપાર્ટમેન્ટની મદદ લઈને ચાલુ રાખીશું. જરૂર પડશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સાથે અમે રાખીશું અને આ પ્રક્રિયા આખું વર્ષ ચાલશે. કે જ્યાં જ્યાં નોટિસો આપી છે એ લોકોએ કંઈ કામ કર્યું છે કે નહીં, જો નથી કર્યું તો એમને સીલિંગ કરવું જોઈએ. એના અનુસંધાનમાં અમે કાલે જે હોટલોમાં નોટિસો આપેલી હતી ત્યાં રૂબરૂ મળવા ગયા, જોયું અમે તો એ લોકોએ કંઈ પણ કામ કરેલું નહોતું. તો અમે એમને હોટલમાં સીલ માર્યા હતા. બોડકદેવમાં અમે 3 હોટલોને સીલ માર્યા છે અને બાજુમાં થલતેજ જે ઝોન એક જ ઝોનમાં આવે છે ત્યાં પણ 3 હોટલોમાં સીલ માર્યા છે. ટોટલ 6 હોટલ થાય છે ઝોનમાં. ખેડામાં ખેતર માટે જંગ ચાલી રહ્યો છે. ફાગવેલના દેવપુરા લાટમાં ખેડૂત પર સંપત્તિ પર હુમલો. 8 થી 10 શખ્સે કર્યો હિચકારો હુમલો. જમીનની જૂની માથાકૂટમાં હુમલો. એકાએક ટોળાએ આવીને હુમલો કર્યો. લુખ્ખાઓએ મોબાઈલ પણ ઝૂંટવી લીધો. ફરિયાદીની કારમાંથી હવા પણ કાઢી. મારી બોર્ડર હતી એ પ્રમાણે મેં બાર હટાવી દીધો તો એ લોકોએ મને કાલે મારવાની ધમકી આપી હતી
અને આજે હું જોવા ગયો તો એ લોકોએ પહાડી લીટો પાડીને થાંભલો રોપી દીધો. મેં એક થાંભલો તોડ્યો તો પેલા ભાઈઓ આવીને મારી પર ચીમનભાઈ પરસોત્તમ અને એનો છોકરો અને એને નોક કરો જે કામ કરે છે, એકદમ લાકડીઓ લઈને હુમલો કર્યો અને વાળ પકડીને મને માર્યો બરાબર. ગુજરાત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZ ક્ષેત્રે છેલ્લા 12 વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. રાજ્યએ વર્ષ 2027 સુધીમાં $3.5 ટ્રિલિયન અમેરિકી ડોલર અર્થવ્યવસ્થા બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. છેલ્લા એક દશકમાં ભારતની કુલ નિકાસ 441 બિલિયન અમેરિકી ડોલરથી વધીને 863 સુધી પહોંચી છે. ગુજરાતના SEZમાં છેલ્લા દાયકામાં 67% વૃદ્ધિ થઈ છે અને દેશની કુલ નિકાસમાં રાજ્યનું યોગદાન હાલ 21% છે. તો બીજી તરફ KEZZ માં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપીને વધુમાં વધુ રોજગારી ઊભી કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. હાલમાં KEZZ દ્વારા આશરે 35,000 લોકોને રોજગારી મળી રહી છે. રોજગારીની તકો વધારવા માટે 86 એકર જમીનનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. जो है हमारा अग्रणी राज्य है, सबसे आगे है एक्सपोर्ट्स के अंदर और सबसे ज़्यादा SEZs भी वहीं पर हैं. बहुत पुराने SEZs जैसे कासेज और अदर SEZs आर देयर, मुंद्रा और दूसरे SEZ भी हैं. निरंतर इनको कैसे और बढ़ावा दिया जा सकता है, कैसे और बढ़ाया जा सकता है, उसके बारे में निरंतर प्रयासरत. कासेज नंबर देखिए, कासेज में हमने अभी बहुत फोकस किया है ट्रेड और वेयर हाउसिंग की जगह मैन्युफैक्चरिंग सेक्टर में हम बहुत फोकस कर रहे हैं और हमारा मेन उद्देश्य है कि एम्प्लॉयमेंट जनरेशन. अभी 35,000 हम एम्प्लॉयमेंट दे रहे हैं उस कासेज में. हम वो ग्रो करके हम चाहते हैं कि पर ईयर हम 10% का ग्रोथ टारगेट रख रहे हैं. नॉट ओनली दिस, हम चाह रहे हैं कि एक्सपांशन, लैंड एक्सपांशन भी कर रहे हैं हम 86 एकड़ का अलग से, और हम बहुत ट्रांसपेरेंट प्रोसीजर, रिस्ट्रिक्शंस हटा के हम बहुत अच्छी इंडस्ट्रीज को लाना चाहते हैं वहाँ. રાજપીપળાના સેવાભાવી યુવાન નીરજ પટેલ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનોખું નોટબુક વિતરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. અંતરિયાળ, કંજીગામ, દુમખલ સહિતના જંગલ વિસ્તારના ગામોમાં પહોંચીને તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરી રહ્યા છે. આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવાના હેતુથી હાથ ધરાયેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધી 500 થી 600 ડઝન નોટબુક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી છે. અનેક એવા અંતરિયાળ ગામોમાં પણ તેઓ પગપાળા જઈ રહ્યા છે જ્યાં વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓ ભણે, આગળ વધે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે હેતુથી આ સેવા યજ્ઞ સતત ચાલુ છે. અમારા જે દાદા છે નટુભાઈ મુંબઈવાળા, એમની પ્રેરણાથી અમે આ કામ ચાલુ કરેલું છે. એ પણ નોટબુક વિતરણ કરતા હતા અને એમનું જ કામ હું આગળ વધારી રહ્યો છું. નર્મદા જિલ્લો એટલે સમજો કે ખૂબ જ 50 જિલ્લા તરીકે કહેવાય છે. ત્યારે અહીંયા આગળ શિક્ષાની વાત કરીએ તો હમણાં સરકાર પુસ્તકો તો આપે છે પણ નોટબુકની એમાં ખૂબ જ કમી હોય છે, જેને કારણે અમે આ કાર્ય ચાલુ કરેલું છે. જેટલા પણ અંતરિયાળ ગામો છે એમાં અમે નોટબુક પહોંચાડી રહ્યા છે અમારા તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં. અને સાથે જેટલા પણ આશરે 500 ડઝન જેટલી નોટબુક અમે આપેલી છે અત્યાર સુધીમાં. આદિવાસી વિસ્તારમાં પણ પહોંચ્યા એમ્બ્યુલન્સ. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 51 ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને 9 નવી મોબાઈલ હેલ્થ વાનને લીલી ઝંડી આપી છે. 14 જિલ્લાઓ માટે રવાના કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા. તે દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે હવે 2 વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ સેવા દુર્ગમ વિસ્તારમાં પહોંચશે. લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર પૂરી પડાશે. પણ જ્યારે જરૂર પડે ત્યારે આ 2 વ્હીલ ગાડીનું એમ્બ્યુલન્સ એમના માટે આશીર્વાદરૂપ બને. 2 વ્હીલ ગાડીનો જે નવો કોન્સેપ્ટ છે ને, 2 વ્હીલ એમ્બ્યુલન્સ જે અંતરિયાળ ગામોમાં અને જે આવી નથી શકતા એના માટે આ સરકારનો પ્રથમ